ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ, ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ, ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ભડકોદરા ગામના આદિવાસી પરિવારોને અનાજની કીટનું વિતરણ કરાયું હતું। તહેવારો અન્નફૂટ ગણાતા શ્રાવણ માસમાં અનેક તહેવારો આવે છે, જેમાંથી મહત્ત્વના શીતળા સાતમના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો પણ ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ, ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ, ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અનાજની કીટનું વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના આદિવાસી સમાજના 180 પરિવારોને ઘઉં, ચોખા, તેલ સહિત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એકતા ગ્રુપના સભ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારી બહેનો, આદિવાસી સમાજની મારી બહેનોના ઘેરે ઘેર જે મારા ઘેરે જે ભોજન બને એવું જ ભોજન મારી બહેનોના ઘેર પણ બને એ આશ્રયથી આજે અમે અનાજની કીટનું વિતરણ કરેલ છે। અને એ જોતાં આજે અમારે ભડકોદરા ગામના 180ના ઘરના જે વડીલો છે તેમજ મારી બહેનો છે બધા આજે અહીંયા હાજર રહ્યા છે અને બધાએ મને આશીર્વાદ આપ્યા છે। એ આજે શિવ મંદિરના પટાંગણમાં આટલો ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમ થયો છે અને શ્રાવણ માસ હોય, શંકર ભોળાનાથ હોય અને પરેશ પટેલ દાન પુણ્યમાં પાછળ રહી જાય એ તો ચાલે જ નહીં। એ જેથી આ બધી મારી બહેનો સાથે રહી અને આજે નહીં પણ આવનારા દિવસોમાં પણ મારી બધી બહેનો સાથે હું રહી અને એમને સુખ દુઃખના સાથી બનવાનો છું। બનતો તો આવ્યો જ છું પણ જીવું છું ત્યાં સુધી બનવાનો છું। એટલું જ કંઈ મારી વાત વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।